એની દિવ્યતા છે, અને દિવ્યતાનો આનંદ લેવાનો હોય. આપણી લૌકિક બુદ્ધિએ ભગવાનને જજ કરવા ન બેસવાનું હોય. અરે આપણું તો આપણા ઘરના લોકો નથી માનતા, ભગવાન છે ને માને. તમે ઘરે જજ કરીને જોજો તમારા બાળકને, દીકરાની વહુને, અરે એકબીજાને. ઘણા લોકો કે અમને જ આવા કેમ મળે, કે તારા સિવાય કોઈ સાચવે એમ નહોતું એટલે ભગવાને તને આપ્યા, બીજું તો શું સાહેબ, બીજું તો શું કહી શકીએ. ઘણા નિશાસર અમને જ આવા આપ્યા. પ્રભુને થાય કે આના જ કંટ્રોલમાં રહેવો છે, આને જ આપો, બીજું તો શું કરી શકીએ. અને એટલા માટે પ્રભુને આપણી નાનકડી બુદ્ધિથી જજ કરવાનો પ્રયાસ નહીં કરો. કોઈ માછલી એમ કે હું દરિયો કેટલો મોટો માપીને જોઉં, એના જન્મો નીકળી જાય, એ ક્યાં માપવાની. તેમ ભગવાન દરિયા જેવા છે ને, આપણી બુદ્ધિ માછલી જેવી છે. પાણીમાં રહેલી માછલી એમ કે અમે તો સમુદ્ર વિશે બહુ સાંભળ્યું છે, ક્યાં હશે આ સમુદ્ર? અરે તું સમુદ્રની અંદર જ છો. આપણી બુદ્ધિ એવી જ છે. બુદ્ધિ પ્રેરક કૃષ્ણ ચલાવનારો એ છે. અને આપણે કહ્યું કે મારી બુદ્ધિથી એને સમજી જાઓ, એને તો આનંદ મળે. અને એટલા માટે પરમાત્માની કૃતિ, આકૃતિ અને પ્રકૃતિ ત્રણેયનો પરિચય કરાવે. અચ્છા, તો પ્રભુ કહેશે હૈ પ્રાકૃતઃ સકલા દેવા ગણિતાનંદકમ બૃહત પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. એમ તો સચ્ચિદાનંદ અક્ષર બ્રહ્મની વાત, અને શ્રી કૃષ્ણ એ પૂર્ણ પુરુષોત્તમ સચ્ચિદાનંદ રૂપાય. મહાપ્રભુજી તો ઠાકોરજીનો પરિચય આપતા જ કહ્યું હતું, પ્રાકૃતઃ સકલા દેવા. દેવ હે વો પ્રાકૃત હે. પ્રાકૃતનો અર્થ તમે જેટલું કરો એટલું આપે. ગણિત વાળા છે, જેટલું ગણતરીમાં થાય, જેટલા જપ કર્યા, જેટલા યજ્ઞ કર્યા એ પ્રમાણે તમને ફળ, એનાથી વધારે ના આપે. એટલે પ્રાકૃત. ગણિતાનંદકમ બૃહત. બૃહત જે અક્ષર બ્રહ્મ છે એ પણ ગણિતાનંદ છે. પણ આપણે કોની કથા સાંભળવા જઈએ છીએ? આપણે કોની સેવા કરીએ છીએ? પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. એ પૂર્ણાનંદ પરમાત્મા શ્રી કૃષ્ણની એતે ચાંસ કલહ પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. જે દ્વિતીય સ્કંદ આદિમાં ચર્ચા આવી, સ્વયં ભગવાન, એની કથા, સ્વયં પૂર્ણ પુરુષોત્તમ. ભાગવતજીની મહત્તા અન્ય પુરાણો કરતા એટલા માટે છે કે અન્ય પુરાણોમાં જે કથાઓ છે એ અવતાર કૃષ્ણની કથા છે, અને ભાગવતજીમાં અવતારી કૃષ્ણની કથા છે. સારસ્વત કલ્પના દ્વાપરમાં જે પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થયા એમની કથા ભાગવતજીમાં છે. એટલા માટે ભાગવતજી અન્ય સર્વ પુરાણો કરતા વિશેષ છે. આ વિશેષતા ભાગવતજી, આ મહત્તા ભાગવતજી. અન્ય પુરાણોમાં પણ કૃષ્ણ કથા આવે છે. તમે એ જ દધી મંથનની લીલા જોશો તો તમને જુદી લાગશે ભાગવતજી. તમે એ જ ગોર્ધન લીલા જોશો તો અન્ય પુરાણોમાં કંઈક જુદી રીતે વર્ણિત થશે. તો આપણને થાય એક જ લીલા આવું જુદું જુદું કેમ? મહાપ્રભુજી કહે એને કલ્પભેદથી જાણવા. દરેક કલ્પ, આખી જે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે સમયની ગણતરી છે. આગળ મન્વંતર લીલા આવશે અષ્ટમ સ્કંદમાં, ત્યાં આખું એક પલકથી લઈને એક નિમિષથી લઈને છે કલ્પ સુધીના સમયની ચર્ચા છે. તો દરેક કલ્પના દ્વાપરમાં ભગવાનનો અવતાર થાય છે, પણ દરેક કલ્પના દ્વાપરમાં પ્રગટેલા કૃષ્ણ એ પૂર્ણ પુરુષોત્તમ નથી હોતા. સારસ્વત કલ્પના દ્વાપરમાં જે પ્રગટ થયા એ ભગવાન પોતે પધાર્યા, અને એમની કથા ભાગવતજીમાં છે. એટલે અન્ય પુરાણો કરતા ભાગવતજીની શ્રેષ્ઠતા માનવામાં આવે. સચ્ચિદાનંદ રૂપાય કહેશે હે પ્રભુ સતરૂપ. જેનો ક્યાંય અભાવ ન હોય એને કહેવાય સત. ના સતો વિદ્યતે ભાવો ન ભાવો વિદ્યતે સત. પ્રભુનો ક્યાંય અભાવ નથી. એટલે આ વિશ્વના કોઈ કણમાં ભગવાનની બહાર નથી. એટલે પેલા અકબર બિરબલને પૂછ્યું ને કે એવું કયું કામ કે જે રાજા કરી શકે પણ ભગવાન ન કરી શકે? ત્યારે બિરબલે જવાબ આપતા એટલું જ કહેલું, હા એક કામ છે, તમે મહારાજ દેશ નિકાલો કોઈને આપી શકો પણ આ કામ ભગવાન ન કરી શકે. કારણ કે ભગવાનની સત્તાની બહાર કઈ છે જ નહીં, બધે જ એની સત્તા છે. તો આમ સતતત્વ જે સર્વત્ર પરમાત્મા છે, ચિદ તત્વ ચિતિ જ્ઞાને પ્રભુ સર્વજ્ઞ છે. સર્વ જ્ઞાન આપના હૃદયમાં છે. કોઈ ગમે તેટલો ભણેલો માણસ હોય પણ સાબિત તો એ જ કે આટલું ભણ્યો છે, પણ દરેક વિષયનું જ્ઞાન ન હોય. પ્રભુ સર્વજ્ઞ છે. અને ત્રીજું પરમાત્મામાં તત્વ છે આનંદ, સુખ અને આનંદ. સુખ મેળવવાનું હોય, આનંદ માણસ લઈને પ્રગટ થાય છે. લઈને મળે સુખ, આપીને મળે આનંદ. ક્યાંક જમીને આવો તો તમને સુખ થાય, ભૂખ્યાને જમાડીને આવો તો તમને આનંદ થાય.
કેવા ફિલિંગ્સ જુદા હોય છે. આ આનંદ રૂપ પરમાત્મા છે. આનંદ સહરે લીલા આનંદ માત્ર કરપાદ મુખો દરાદી. વેદમાં એટલે જ પરમાત્માની વ્યાખ્યા કરતા કહ્યું બ્રહ્મ કેવો છે તો કે આનંદ માત્ર કરપાદ મુખ ઉદરાદી. જે સર્વાંગ આનંદમય છે એ જ પરમાત્મા છે. એટલે તો નંદ મહોત્સવમાં આપણે કહીએ નંદ ઘેર આનંદ ભયો. કારણ કે વેદમાં પરમાત્માને આનંદ કહ્યો છે અને એટલા માટે નંદ ઘેર આનંદ ભયો એમ કહીએ. પણ એ આનંદ કયા નામથી પ્રગટ થયો તો કે જય કનૈયાલાલ, કૃષ્ણ સ્વરૂપ. પણ પ્રગટ થયો છે વેદનો પૂર્ણ પુરુષોત્તમ અને એટલા માટે એ આનંદ રૂપ પરમાત્મા છે. આનંદ પ્રગટાવવાનો છે, મેળવવાનો નથી. હૃદયમાં આનંદ છે અને બે પ્રકારનો આનંદ, એક સંયોગનો આનંદ, બીજું તાપ ક્લેશનો આનંદ. બ્રહ્મ સંબંધમાં આપણે જ બોલીએ છીએ તાપ ક્લેશનો આનંદ જેને તિરોધાન થયો છે, એ વિસ્મૃતિ થઈ છે, બસ એની સ્મૃતિ કરવાની છે. તો આનંદ રૂપ પરમાત્મા છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. તો એ કરે છે શું તો કે એ જે કરે છે ને એવું તો કોઈ ન કરી શકે. શું કરે છે? વિશ્વની ઉત્પત્તિ કરે છે, સ્થિતિ કરે છે અને લય કરે છે. આનંદ રૂપ જ. ઉત્પત્તિ કરવામાં બી આનંદ, પાલન કરવામાં પણ આનંદ અને લય કરવામાં પણ આનંદ. જેમ નાના બાળકો સમુદ્ર કિનારે રેતીના ઘર બનાવતા હોય ત્યારે આનંદમાં, રમતા હોય ત્યારે આનંદમાં, અને ઘરે જવાનો સમય થાય ત્યારે કૂદકા મારીને તોડતા હોય ને ત્યારે આનંદમાં. એને ખેદ ન હોય. એને તો દરેકમાં સર્જનમાં આનંદ, પાલનમાં આનંદ અને વિસર્જનમાં આનંદ. કારણ કે આનંદ રૂપ પરમાત્મા છે. તો આ સમગ્ર જગત, અરે નાનકડી ટાકણી જોઈને તમે એમ માનો કે એમને બની ગઈ? તમે સ્વીકારવા તૈયાર થાવ? કોઈ ગમે તેટલા લોજિક આપે, અરે ના બને, કોઈ બનાવ્યા વગર થોડી બને. તો એક ટાકણી માટે તમે તૈયાર નથી થતા માનવા કે એમને બની ગઈ, તો આખું બ્રહ્માંડ જોઈ તમને ભગવાનની યાદ કેમ નથી આવતી? એ સર્જકની યાદ કેમ નથી આવતી? ઉત્પત્તિ, સ્થિતિ, આ સમગ્ર જગતની સ્થિતિ, પાલન ભગવાન કરે છે. તો ઘણા એમ કે અમે નહીં રહીએ ને ખબર પડશે ઘર કેમ ચાલે છે. પણ એ કહેનારા બધાએ જતા રહે, બધાના ઘર સારા ચાલતા હોય. ઉલટાનો નડતો એ જ હોય, એના ગયા પછી વધારે સારું ચાલતું હોય. અને એટલા માટે કોઈનાથી કંઈ રોકાતું નથી. ચલાવનારો પરમાત્મા છે. અને ખરેખર આમ જોઈને આપણને એમ થાય, ઘણી જગ્યાએ જોઈએ, દરેક દુનિયાનો સુખી માણસ બુદ્ધિવાળો હોય જરૂરી નથી. આપણે ઘણી વાર જોઈએ, ઘણાને એમ લાગે કે આને ક્યાંથી આટલું થઈ ગયું, આનામાં તો જરાય બુદ્ધિ નથી. અને ઘણા બુદ્ધિવાળા લોકો બિચારા ક્યારે જીવનમાં તકો જ ન મળે, એને બિચારા એમને એમ ગુજરી જાય. એ તો એવા હોશિયાર હોય. અચ્છા, તો બુદ્ધિથી મળે તેવું જરૂરી નથી. કોઈ કે મહેનતથી મળે, અરે તો રોડ પર કામ કરનારા મજૂર કેટલી મહેનત કરતા, જો મહેનતથી જ સુખી થવાતું હોત તો એ વધારે સુખી હોવો જોઈએ. ન મહેનતથી મળે, ન બુદ્ધિથી મળે, આ તો પુણ્યોથી મળે છે. પાલન કરનારા ભગવાન છે. આ સમગ્ર સૃષ્ટિનું સંચાલન ભગવાન કરે. એટલે કોઈ ગમે તેટલા લોજિક આપે, ગમે એટલા તર્ક વિતર્કો આપે કે આમ નહીં થાય, આમ નહીં રહે, દુનિયામાં આવું જતું રહેશે, પણ પરમાત્મા ચલાવનારો છે. બને તો જીવનમાં એ રીતે જીવવું કે પરમાત્માના કાર્યોમાં આપણે વિક્ષેપ રૂપ ન થઈએ. વિક્ષેપ રૂપ એટલે કુદરતને હેરાન નહીં કરવી. આ અનેક પ્રકાર, એટલે ખાલી જેમ પ્રકૃતિની વાત છે એમ દરેક એનર્જીની વાત છે. હું તો ત્યાં સુધીની વાત કહું, સીધી વાત સમજો, તમે એફોર્ડ કરી શકો એવા હો છતાંય કોઈ વસ્તુને વેસ્ટ નહીં કરવી. ભલે ધર્મશાળાના રૂમના બધા પૈસા ચૂકવ્યા હોય છતાંય નીકળતી વખતે પંખો બંધ કરી દઈએ તો સારી વાત છે. ક્યાંક એનર્જી તો જાય છે. એટલે મૂળ વાત, ભલે આપણે એફોર્ડ કરી શકતા હોઈએ છતાંય વેસ્ટ કરવાનો અધિકાર આપણને એમ થાય કે હવે આટલું જમવા ફેંકી દેવામાં શું છે, પણ ક્યાંક આનાથી કોઈનું પેટ ભરાઈ શકે એમ હતું. તો દુનિયામાં ભગવાનના સંચાલનમાં મદદરૂપ થવું એ પણ એક સેવા જ છે. પાલન એ કરે અને લય એ કરે, વિસર્જન એ કરે. પણ દરેક વિસર્જન, અને વિસર્જનમાં ભગવાનનો ક્રોધ નથી હોતો, નફરત નથી હોતી, એ પણ નવસર્જનની શરૂઆત રૂપ છે વિસર્જન. અને એટલા માટે ભગવાન લય કરે એમાં પણ ભગવાનનો ક્રોધ નહીં માનવો. નવસર્જનની જેમ વાસાંસ જીર્ણાની યથા વિહાય નવાની ગૃણાતિ નરો પરાણી. પાંદડા ખરે, આપણને એમ લાગી લો ખરી ગયા, અરે ના, એ જ જગ્યાએ નવા પાન ઉગવાના છે. આ જ વિવિધતા ભગવાનના સર્જનમાં છે. તો અચ્છા, જગતનું સર્જન, પાલન, લય કરે છે તો બહુ મોટા કામ કરતા હોય ને એ સ્વભાવના બહુ આકરા હોય. જે બહુ આમ કર્મવાદી, પુરુષાર્થવાદી, બહુ ઊંચા પદ ઉપર પહોંચી ગયા હોય, સ્વભાવના બહુ આકરા થઈ જાય, એમની સહજતા ગુમાવી દે. તો ભગવાન આવું કામ કરે તો સ્વભાવ કેવો?
તો કે આમના જેવો સ્વભાવ તો દુનિયામાં કોઈનો નથી. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એ ત્રિવિધ તાપોને હરી લેનારા છે. જો એક વસ્તુ જીવનમાં યાદ રાખજો, તમને સંજોગો દુઃખી કરે તો વાંધો નહીં, પણ સ્વભાવથી દુઃખી ના થતા. હાલાત દુઃખી કરે તો સમજમાં આવે કે ચલો આના સંજોગો આવા, પરિસ્થિતિ આવી, પણ સ્વભાવથી દુઃખી થવું એનો અર્થ પોતાનો પગ કુલાડીમાં જાતે મારો. ઘણા લોકોને મેં જોયા, ભગવાને બધું અનુકૂળ કરી આપ્યું, છતાં પોતાના સ્વભાવને કારણે દુઃખી હોય. દુઃખ ઉભા કરે જાતે કરી. હવે જે પોતે જ દુઃખ ઉભા કરતા હોય એને સુખી બીજો બહારનો આવીને કોણ કરી જવાનું? વચ્ચે બે પતિ પત્ની આવેલા, મને કે કોઈએ કંઈક કરી નાખ્યું છે, અમે બંનેમાં બહુ ઝઘડો થાય છે. ઝઘડો કોણ? તમે બંને જ કરો છો ને. નક્કી કરી લો કે નથી ઝઘડવું, કોઈ કંઈક કર્યું છે એટલે શાંતિ. પણ એને તો વિધિ કરાવીને ત્રીજો શાંતિ લાવે ને એવું જ જોઈએ છે. બધું આવું કેમ? જેમ ઝઘડો છો તમે બંને, તમને એમ છે કોઈએ કર્યું છે, તમે નક્કી કરજો કોઈએ કર્યું છે, હવે તો નથી જ ઝઘડવું, નક્કી કરી લો એટલે શાંતિ. પેલું બ્રાહ્મણ શાંતિ કરે એના કરતા તમે ગ્રહ શાંતિ જાતે ઘરે કરો તો આપણે ગ્રહ શાંતિ થઈ જાય. હા, વિધાન છે ભૂદેવો દ્વારા આ પ્રકારની શાંતિ, નવગ્રહ, બધા વિધાનો છે, પણ આપણે જ ઊભું કરીને પછી આરોપ બીજા. એટલે આપણને એમ છે કે મને સુખી બીજો કોઈ કરી જશે, મને શાંત બીજો કોઈ કરી જશે, મારું કોઈ ત્રીજો આવીને ગોઠવી જશે. આ જે ત્રીજાની રાહ જોઈએ છે ને, બસ એમાં જ દુઃખી છે. જે દિવસે જેની જોડે ક્લેશ થાય છે એની જોડે બેસીને સમાધાન કરી લઈશું. અને તમે જો પ્રાચીન કાળમાં મહાભારત આદિના યુદ્ધમાં સૂર્યાસ્ત થયા પછી તો યુદ્ધે નહોતા કરતા. કમથી કમ ઘરે તો એવું નક્કી કરો કે સૂર્યાસ્ત થયા પછી લડવું નહીં. આપણે એટલું તો નક્કી કરીએ, બીજું તો કઈ નહીં. મહાભારતના યુદ્ધમાં સૂર્યાસ્ત થઈ જાય ને પછી બહુ સૌથી મોટા દુશ્મન હોય તો હથિયાર મૂકીને ચર્ચા કરે, વાતો કરે. ચલો મહાભારત થી બીજું કઈ ના શીખ્યા તો આપણે આટલું તો શીખીએ કે સૂર્યાસ્ત થયા પછી યુદ્ધ કરવું નહીં, બંને પોતપોતાના હથિયારો મૂકી દેવા. કેવું સરસ થઈ જાય. હવે આમાં કોઈ શ્લોક યાદ કરવાની જરૂર ખરી? આમાં કોઈ મંત્ર યાદ કરવાની જરૂર ખરી? આમાં કોઈ માળા ફેરવવાની જરૂર ખરી? બસ આટલું શીખી જાઓ મહાભારત થી, તોય ઘણું છે. ખાલી સાંજ સુધારીએ ને તોય ઘણું છે. ચલો દિવસ તો બીજી થાય, શરૂઆત આનાથી તો થાય. હવેનો સમય વાત કરવાનો સમય છે, દુઃખી રહેવાનો સમય નથી. નથી ગમતું તો બેસીને વાત કરો કે તારું આ નથી ગમતું, મને આ ગમે છે, જો આમ કરીશ તો મને ગમશે. પેલું મોઢું ફુલાવી નાખો દિવસ ફર્યા કરે, મને કોઈ સમજતું નથી, સમજી શકતું નથી. ચોખ્ખું કહી દે ને શું દુખે છે. 24 કલાક બગાડે, વાતમાં કઈ ના હોય. એ તો બેસીને વાત કરી દે કે મને આ નથી ગમતું, મને આ ગમે છે. તમારા ઘરમાં કોઈ અંતર્યામી નથી. ભગવાનનો સ્વભાવ કેવો? તાપત્રય વિનાશાય. ત્રિવિધ તાપોને હરી લેનારા અમારા ઠાકોરજી છે. એ બધું જ જોઈ શકે, ભક્તને દુઃખી ન જોઈ શકે. અને એટલા માટે જીવનમાં જ્યારે કોઈ પણ સંકટ આવે ને ત્યારે બહુ બીજે ફાંફા મારવા કરતા ઠાકોરજી પાસે બેસી જાઓ. અન્યાશ્રય કરતા સકામ ભક્તિ લાખ દરજે સારી. ગમે ત્યાં ભટકવા કરતા ભગવાન પાસે બેસો. ભગવાન દુઃખના હરતા છે. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. એ ક્લેશને હરી લેનારા છે ઠાકોરજી. દુનિયામાં દુનિયાના લોકો મદદ કરનારા છે, દુઃખ હરતા નથી. કોઈ પણ તમારી મદદ કરીને ગેરંટી ના આપી શકે કે આનાથી તારું દુઃખ જશે. એમ કે તારી મદદ કરું, મારાથી બને એટલી બધી મદદ કરું, પણ દુઃખ દૂર કરવાની ગેરંટી ભગવાન સિવાય બીજું દુનિયામાં કોઈ ના આપી શકે. દુઃખ હરતા ભગવાન છે. તાપત્રય વિનાશાય. અને ત્રિવિધ પ્રકારના તાપ. અને એટલા માટે જીવનમાં જ્યારે પણ કોઈ સંકટ આવે ભગવાન પાસે માંગી લો, વાંધો નથી. કદાચ નિષ્કામ, કારણ કે વૈષ્ણવ જાય તો એ ક્યાં જાય? પ્રભુ કોને કહીએ આ દિલની વાત? ઉત્તરા જયારે પરણીને આવી ને અને દ્રૌપદી પાસે આવી વંદન કરવા લાગી, ત્યારે દ્રૌપદીએ કહ્યું કે ઉત્તરા, દ્રૌપદીના પુત્ર અભિમન્યુની પત્ની ઉત્તરા કહ્યું કે તું અમારા ઘરે આવી રહી છે, તો પહેલા કોને પગે લાગીશ? તો કહ્યું કે ઘરમાં જે મોટા હોય એને પહેલા પગે લાગીશ. તો બતાવો ઘરમાં મોટું કોણ આપણા ઘરમાં? તો કહું કે યુધિષ્ઠિરજી મોટા છે, ભીમ મોટા, અર્જુન મોટા, મારા પાંચે જે સસુર છે બધા મોટા છે. ત્યારે દ્રૌપદીએ કહ્યું, બેટા આ કહેવાતા મોટાઓ બધાને મેં જોઈ લીધા છે. દ્યુત ક્રીડામાં જ્યારે મારા ચીર ખેંચાતા હતા, પુકાર પુકાર કરી કરીને ચરણોમાં પડી બધા માથું ઝુકાવીને બેસી ગયેલા. બેટા જીવનમાં કોઈ સંકટ આવે તો આ કહેવાતા મોટાઓ પાસે નહીં,
દ્વારિકાના નાથનો પોકાર કરજે, કારણ કે એણે જ આવીને મારી રક્ષા કરી. અને એટલા માટે જ્યારે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું ને, અને કરોડો સૂર્યો બાળતા હોય એ રીતે જ્યારે બ્રહ્માસ્ત્ર બાળવા લાગ્યું ઉત્તરાના ગર્ભને, ત્યારે કહેવાતા લૌકિક મોટાઓ પાસે નથી દોડી ઉત્તરા. પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પર. ભગવાનના નામનો પોકાર કરે છે. બાળકોને બી બને તો એવા સંસ્કાર આપજો કે જો જીવનમાં ક્યારેય કોઈ પણ સંકટ આવે ને, ગમે ત્યાં ફાંફા મારવા કરતા ઠાકોરજીને પ્રણામ કરજો, વંદન કરજે. અને પ્રભુને કરેલું વંદન ક્યારે નકામું જતું નથી. જો તમે કોઈ પાઠ, ગ્રંથ, સ્તોત્ર, માળા આ બધું ન કરી શકો ને, તો રોજ ઠાકોરજીને દંડવત કરો, એ પણ એક ભક્તિ છે. વંદન પણ ભક્તિ છે. નવદા ભક્તિમાં શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. ખાલી દંડવત વંદન કરો, એ પણ ઘણું છે. અમારા ગોપી ગીતમાં ગોપીજનો કહે છે ને, ગોપિયાं કહેને લગી प्रणत देही नाम पाप कर्षणम. आपके चरणारविंद कैसे हैं, जो उनको वंदन करता है, प्रणत प्रकर्षेण वंदन जो करता है, उनके पापों का कर्षण कर लेने वाले. वंदन करवाથી સૌથી પહેલું એ થશે, તમારા જેટલા અપરાધ હશે એ બધા બળી જશે. પાપ મુક્ત થવા માટે આ ગંગાજી વહી રહ્યા છે, આપણે સ્નાન કરીએ છીએ, શું છે? પ્રભુનું ચરણોદક જ છે. વામનમાંથી ભગવાન વિરાટ થયા અને બ્રહ્માજીએ પ્રભુનું ચરણ પખાર્યા, અને કમંડળમાં જે જળ ભર્યું એ જ તો ગંગાજી રૂપે વહ્યું છે. આપણે કહીએ પાપ મોચીની ગંગાજી છે. ગંગા ચરણનો પ્રભાવ છે. તમારે આ ગંગા તમારા ઘરે પણ વહે છે. જ્યાંથી આ ગંગા નીકળી છે એ ગંગોત્રી ઠાકોરજીના ચરણારવિંદ રૂપ તમારા ઘરે પણ બિરાજે છે. અને એટલા માટે ત્યાં જો વંદન કરશો પાપ જશે. અને પ્રભુના ચરણારવિંદ એ કલ્પ વૃક્ષ છે. તમારી સર્વ મનોકામનાઓ પૂર્ણ થશે. હું નથી કહેતો, શાસ્ત્રો કહે છે. અને એટલા માટે બીજું કાંઈ ન કરી શકો જીવનમાં. જ્યારે પણ કોઈ પણ પ્રકારના તાપ પ્રગટ થાય, કારણ કે તાપ શેમાંથી પ્રગટ થાય છે? પાપમાંથી. અને પાપને માંથી મુક્ત કરનારા પ્રભુના ચરણારવિંદ છે. અને એટલા માટે પાપ સમાપ્ત થાય તો તાપ પણ જતા રહે. એટલે પ્રભુને વંદન કરો દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં. સુખાવસાને ઇદમેવ સારમ, દુખાવસાને ઇદમેવ જ્ઞેયમ, દેહાવસાને ઇદમેવ જાપ્યમ, ગોવિંદ દામોદર માધવે. એ સુખના અંતમાં હોય કે દુઃખના અંતમાં હોય કે દેહના અંતમાં હોય, વંદનીય તો એ જ છે. દુનિયાના લોકો અફસોસ પ્રગટ કરી જશે, દુઃખ અભિવ્યક્ત કરી જશે, મદદ કરવા દોડશે, પણ એ કેટલું મદદ કરી શકવાના? તમારું ભાગ્ય તો બદલવા સમર્થ નથી. ભાગ્ય બદલવા સમર્થ કોઈ હોય તો એ ઠાકોરજીના ચરણારવિંદ છે. અને એટલા માટે તાપત્રય વિનાશાય, એ વિનાશ કરી નાખે છે ત્રિવિધ તાપના. દુઃખ જીવનમાં આવવાના, રોકી નથી શકાતું. દુઃખને રોકી ન શકાય. ઘણા લોકો કે બધું ગોઠવાઈ જાય ને પછી સેવા પધરાવું ને પછી બધું ભજન ચાલુ કરો. તો કોનું ગોઠવાઈ ગયું છે આપણું ગોઠવાનું? કોઈ દરિયા કિનારે ઉભો રહે 1 કલાક 2 કલાક, તને કોઈ પૂછ્યું કે શેની રાહ જુએ છે? ના, કે આ દરિયાના મોજા રોકાય ને પછી ના આવું. તો કે આ દરિયામાં તો મોજાઓ ચાલતા જ રહેવાના. એમ સુખ અને દુઃખના મોજાઓ આ સંસાર સાગરમાં ચાલતા જ રહેવાના. તો જે રાહ જોતા રહ્યા એ કરી ન શક્યા, પણ જે કરવા લાગ્યા ને ઠાકોરજી એમનું બધું જ ગોઠવી આપે. અને એટલા માટે શરૂ કરી દો. તમારે ઠાકોરજી પધરાવા છે, તમારે માળા કરવી છે, તમારે પાઠ કરવા છે, જે નિયમ લેવા છે. તમે તપોભૂમિમાં આવ્યા છો, તમે ભાગવતજીની આગળ બેઠા છો, હવે કોઈની રાહ ન જોવી. ભક્તિ કરવામાં કોઈની રાહ જોવી નહીં. અને લૌકિક સુખ ભોગવવામાં બધાને વાટીને ભોગવવું. અલૌકિક સુખ લેવું હોય તો પ્રતીક્ષા નહીં કરવી, શરૂ કરી દેવું. કારણ અવસર બેર બેર નહીં આવે. આ અત્યારે જે માહોલ છે પાછો કોણ જાણે મળે ન મળે. જેમ ગઈ કથામાં અહીંયા જે આવી શક્યા આ કથામાં ના આવી શક્યા. ભલે એમની પ્રતિકૂળતા હોય, આયોજકની પ્રતિકૂળતા હોય કે કોઈ પણ રીતે એ લાભ ના મળે, જરૂરી થોડી છે. અને એટલા માટે જે ક્ષણોમાં આપણે અહીંયા છીએ એ એક એક ક્ષણોને જીવીને જવું છે. એ ક્ષણોને ગુમાવવી નથી. કારણ કે જે ક્ષણોને સંસ્મરણમાં તમે ફેરવી દો છો ને એ ક્ષણો તમારી થઈ જાય છે. યાદમાં ફેરવી દો. તમને એમ કહું તમારે 60 વર્ષને યાદ કરો જૂના, તો તમે એમ યાદ કરો સવારે ઉઠતો, ચા પીતો, નાસ્તો કરતો, ઓફિસ જતો, પાછો ના. જે ક્ષણો યાદ બની ગઈ છે, સંસ્મરણો બની ગઈ છે, એ તમારા 60 વર્ષ છે. એમ સમયને પોતાનો કરી લેવો હોય તો ક્ષણોને સંસ્મરણોમાં ફેરવી દેવો. બસ આ 7 દિવસ કથાના મારા હતા.
મેં એ દિવસે કથા કરાવી, મેં આમ કરાવ્યું, મેં આમ. જે દિવસે તમે સત્કર્મ કર્યું એ તમારી યાદ બની ગઈ, એટલે એ સમય તમારો થઈ ગયો. બાકી સમય ક્યારેય કોઈનો થતો નથી. ઘડિયાળ બંધ કરી દેવાથી સમય ક્યાં રોકાઈ જાય છે? નળમાં પાણી ટપકતું હોય, નળ બંધ કરીને પાણી રોકાઈ ગયું, એમ ઘડિયાળ બંધ કરી દો તો સમય રોકાઈ જાય? ના, એ તો સરે જ છે, એ તો જાય છે, થઈ જ રહ્યું છે. પણ એ સમયને સંસ્મરણ બનાવી દો. હવે જો આ 7 દિવસ કૌશિકભાઈ ક્યારે ભૂલશે? ના ના, આપણે કથા કરી હતી, આટલા બધા લાભ લીધો હતો, બધું આ બધું યાદ રહેશે ને. એટલે આ 7 દિવસ એમના થઈ ગયા ને. જ્યારે પણ તમે સત્કર્મ કર્યા, એ સત્કર્મો નો સમય આપણો થઈ જાય. જ્યાં જ્યાં પણ જે રીતે પણ જેને પણ લાભ લીધો હોય, પણ આ સંસ્મરણ છે, આ સમય નથી, સંસ્મરણ છે. આ કેવલ કોઈ તારીખો નથી, આ કેવલ કલાકો નથી, આ કેવલ મિનિટો નથી, આ સમય તમારો છે. આ છે સમય પર જીત આપણી. કે કથા સમય પર જીત આપે, આ જીત છે, સમય આપણો થઈ જાય છે. તાપત્રય વિનાશાય, ત્રિવિધ તાપોને હરી લેનારા પ્રભુ છે. અને એટલા માટે જીવનમાં જ્યારે કોઈ પણ પ્રકારના તાપ આવે, દુઃખ આવે, બીજે બધે ફાફા મારવા. ઉત્તમ ભક્ત તો એ છે જે માંગે નહીં, જે શ્રમ ના આપે. પણ આપણે એવા ઉત્તમ નથી. ભગવાને તો આર્તો, જિજ્ઞાસુ, અર્થાર્થી ચ જ્ઞાની ભરત હર્ષભ, 4 પ્રકારના ભક્તો જ કયા છે. ચતુર્વિધા ભજન્તે મામ, આ 4 ભક્તો છે. તો આર્ત પણ ભક્ત છે, કારણ કે ભક્ત સમર્પણ કર્યા પછી ક્યાં જાય, કોને કહે? ભગવાન સિવાય કોને કહી શકે? તો તાપત્રય વિનાશાય. અચ્છા, તો જે સચ્ચિદાનંદ છે, જે જગતની ઉત્પત્તિ સ્થિતિને લય કરે છે, જે આવું કૃપાળુ છે કે ભક્તોના ત્રિવિધ તાપ હરી લે છે, તેઓ પરમાત્મા છે કોણ? કહ્યું શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. નમઃ નથી, નુમઃ છે. નુમ ધાતુ પ્રશંસાના અર્થમાં છે, નુમ સ્તુતિના અર્થમાં છે. સંસ્કૃતમાં નુમ ધાતુ એટલે હું એમની સ્તુતિ કરું છું, નમન કરું છું એવો અર્થ ન થાય. સ્તુતિ કરું છું એમ અર્થ થાય. સ્તુત્યાત્મક. પણ અન્ય સ્થાનોમાં નમનનો પણ ભાવ કર્યો. શ્રી કૃષ્ણ. આ શ્રી કૃષ્ણ કેવા છે, કોણ છે? કૃષ્ણાશ્રયમાં પણ મહાપ્રભુજી સમજાવે છે, એ સર્વ સમર્થ છે. એ સર્વ સમર્થ છે અને સર્વ પ્રકારના દુઃખોને દૂર કરનારો છે. એવા શ્રી કૃષ્ણને જાણવા. પ્રભુ સર્વ સમર્થ હોય એમ પણ મહાપ્રભુજીએ કહ્યું. તમે જેના શરણે આવ્યા છો ને, એ સર્વ સમર્થ છે. અને એટલા માટે શરણે ગયા પછી કોઈ સંશય નહીં રાખો. શ્રી કૃષ્ણાય. કૃષ્ણ કોણ? કૃષ્ણ શબ્દની 2 રીતે વ્યાખ્યા થઈ શકે. એક તો કૃષ્ણભુવાચકો શબ્દ નશ્ચિન નિવૃત્તિવાચક તયોરૈક્ય પરબ્રહ્મ કૃષ્ણિત્ય વિધીયતે. જે સદાનંદ છે, જેની સર્વત્ર આનંદ રૂપ સત્તા છે, એ શ્રી કૃષ્ણ છે. અને કર્ષતિ ઇતિ કૃષ્ણ, જે કર્ષણ કરનારો છે એ કૃષ્ણ છે. એટલે કે જેનામાં આકર્ષણ અને આનંદ બંને સમાયેલા છે, એ શ્રી કૃષ્ણ છે. એ આનંદ રૂપ પણ છે, એટલે કે એને ભજતા જ આનંદ બોળ તરબોળ થઈ જશો, આનંદ વ્યાપી જશે. ભગવાન કર્ષણ કરનારા છે, બીજે બધે મન લગાડવું પડે. ભગવાન એવા છે શ્રી કૃષ્ણ, એને જોતા જ મન એનું થઈ જાય. એટલે જ એનું નામ મનોહર છે ને, મનને હરી લેનારો છે. એવા શ્રી કૃષ્ણની અમે સ્તુતિ કરીએ છીએ, એવા શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ, નમન કરીએ છીએ, પ્રણામ કરીએ છીએ. જો ભારતીય સંસ્કૃતિમાં મહત્વનું અંગ પ્રણામ છે. પણ વિચિત્રતા તમે જુઓ, ભારતની કોઈ પણ એવી સ્કૂલ છે કે જેમાં પ્રણામ કરતા શીખવાડતા હોય? ઉભા થતા શીખવાડે. પણ સ્ટેન્ડઅપ એ પાશ્ચાત્ય સંસ્કૃતિનું અભિવાદન છે, વંદન એ આપણી સંસ્કૃતિનું અભિવાદન છે. પણ એક કરુણા એ વાતની છે કે ભારતની કોઈ સ્કૂલમાં વંદન કરતા, બાકી વિદેશના લોકોએ ભારત કીધું કે ઇન્ડિયન છો તમે, તમને પ્રણામ કરશે. ભારતને ઓળખાય જ પ્રણામથી, પરિચય જેનો પ્રણામ છે. પણ તકલીફ એ કે કોઈ પણ સ્કૂલમાં બાળકોને પ્રણામ નથી શીખવાડતા. આપણે ઉભા થતા, સલ્યુટ કરતા કે બીજું બધું શીખવાડીએ, પણ આપણે ત્યાં અભિવાદન પ્રણામથી થાય છે, નમનથી થાય છે. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એવા શ્રી કૃષ્ણની અમે સ્તુતિ કરીએ છીએ, નમન કરીએ છીએ. મન એને ધરી દેવું એ તો નમન છે, એના થઈ જવું એ તો નમન છે. શરણાગતિનું પહેલું ડગલું એ નમન છે. અને એટલા માટે જીવનમાં ત્રિવિધ પ્રકારના તાપોથી મુક્ત થવા માટે વંદન ભક્તિ બહુ વિશેષ છે. અને એટલા માટે વંદન કરવાનો ક્રમ દરેક લોકો રાખે. પહેલા શ્લોકમાં મંગલાચરણ કર્યું, 3 પ્રકારથી શરણાગત કરાવ્યા. બુદ્ધિ, હૃદય. કારણ કે બુદ્ધિ પ્રભાવિત થાય કોનાથી? જેને પોતાના કરતા અધિક સામર્થ્ય જુએ ને એનાથી. હૃદયમાં લાગણી હોય એટલે પ્રેમ જોઈને પીગળી જાય, અને આંખો રૂપ જોઈને આકર્ષિત થાય.
ભક્તિમાં ત્રણ વસ્તુ બહુ મહત્વની: બુદ્ધિ, હૃદય અને નેત્ર. તો આ ત્રણેય પ્રકારથી શરણાગત કર્યા. નેત્ર માટે બતાવ્યું પ્રભુ કેવા છે, સચ્ચિદાનંદ રૂપાય. રૂપાય કહીને સાકાર પ્રભુની વાત કરી. આ રૂપ વાળો છે. અમારો જે પરમાત્મા છે એ નિરાકાર વ્યાપેલો નથી. અને પુષ્ટિ ભક્તિમાં તો આપણી કઈ કોઈ આકાશમાં રહેનારા પરમાત્માને થોડી ભજવો છે. મર્યા પછી થોડી ભગવાન મેળવવા છે. નહીં તો ભગવાન મેળવવાનો સૌથી સહેલો રસ્તો હોય કે મરી જાવ. મર્યા પછી ભગવાન મેળવવા ના હોય તો સૌથી સહેલું હોય કે વહેલા મરી જઈએ. આપણે મરીને થોડી ભગવાન મેળવવા છે. આપણે તો જીતા જીવંત. મહાપ્રભુજી કહે અમારે કોઈ ભવિષ્યના વાયદાઓ નથી કે મર્યા પછી આ લોકમાં જશો, પેલા લોકમાં જશો, આ જશો. અમારે તો હમણાં આ દેહથી પ્રભુની સેવા અને પ્રભુનો અનુભવ કરીને જવું છે. મારે તો આ જ આંખે ઠાકોરજીને જોવા છે. મારે તો આ જ કાને પ્રભુને સાંભળવા છે. મારે તો આ જ જીવાથી એનો રસ લેવો છે. મારે તો આ જ હાથે મારા આ ગોદમાં એમને બિરાજમાન કરવા છે. અને એટલા માટે પુષ્ટિ ભક્તિમાં મર્યા પછી ભગવાન મળે એવી મહેચ્છા વૈષ્ણવ રાખતો નથી. પુષ્ટિ ભક્તિમાં તો એવી ઈચ્છા રાખે મારે તો જીતા જી એનો અનુભવ કરીને જવો છે. મારે એને પામવો છે, મારે એને જોવો છે. આ લાલસા એક એક ઇન્દ્રિયમાં જે જીવને હોય એનું નામ જ પુષ્ટિ ભક્ત છે. જેની આંખ સતત તત્પર રહેતી હોય ત્યારે એના દર્શન થશે. અખિયા હરિ દર્શન કી પ્યાસી, કમલ મુખત દેખત તૃપ્તિ ન હોય, રૂપ દેખ નૈના પલક લાગે નહીં. અરે અક્ષણ બતામ ફલ ઇદમ ન પરમ વિદામહ, શક્ય પશુનનું નિવેશયતોર વયશ્ચૈ, વક્ત્રમ રજેશ સુતયોરનું વેણુ જુષ્ટમ, યૈર્વા નિપિત મનુરક્ત કટાક્ષ મોક્ષમ. ગોપીઓ કહે આજે ખબર પડી કે સારું થયું ઠાકોરજી આપણને આંખો આપી. આંખો વાળા થયા એ આજે સમજાયું. કારણ કે જો આંખો ન હોત તો આવા સુંદર સ્વરૂપના દર્શન ક્યાં થાત. અક્ષણ બતામ ફલ ઇદમ, નેત્રોનું આજ તો ફળ છે. ઘણી વાર લોકો કહે લો હવેલીમાં જઈને શું થાય, દર્શન જ મળે. તો દર્શન કઈ નાની વસ્તુ છે એવું ક્યારેય નહીં કહેવું. ભગવત દર્શનને પણ ક્યારે નાનું નહીં ગણવું. કેવલ દર્શન માત્રથી જન્મરણના ચક્કરમાંથી જીવો છૂટી ગયા છે એવા પ્રમાણો છે. કેવલ દર્શન માત્રથી ઠાકોરજી ગણિકા નાચતી હતી, મેરો મન ગિરધર છબી પર અટક્યો અને હાથ પકડીને સદે લીલામાં લઈ ગયા એવા પ્રસંગો છે. એ તો ઘણા એમ કે લો ત્યાં જઈને શું ખાલી દર્શન જ મળે. દર્શન કઈ નાની વસ્તુ છે. પ્રભુના દર્શન મળવા એ જીવનનું પરમ ફલ છે. આ સેવાનું પહેલું ડગલું છે. સેવા કરતા પણ કરીને માંગો છો શું સેવા કરે? પ્રભુ દર્શન ક્યારે આપશે? છેલ્લે તો ઈચ્છા આંખોને એ જ રહે છે. તો ભગવત દર્શન મળવા એને પણ નાનું નહીં જાણવું. ધન્યાસ્તુ મૂળ મતયોપી હરિણ્યેતા યા નંદ નંદન મુપાત વિચિત્ર વેશમ આકર્ણ્ય વેણુ રણિતમ સહ કૃષ્ણ સારા પૂજામ દધુ વિદિચિતામ પ્રણયાવલોકૈ. આ હરણીઓને ધન્ય કયા ગોપીઓ? કેમ? કારણ કે એને દર્શન થાય છે ઠાકોરજીના. જેને વૈષ્ણવને નિત્ય દર્શન મળતા હોય પ્રભુના, એ વૈષ્ણવ ધન્ય છે.